હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મેને જય શ્રી કૃષ્ણ. ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, મેં તમને કાલે જેમ કીધું હતું એમ કે અમે લોકો જઈ રહ્યા છીએ ટ્રીપમાં. તો જો સરસ મજાનું નાહી ધોઈ લીધું છે, કપડાના ડ્રેસ પહેર્યું છે, કેમ કે રાત્રે જ નક્કી કર્યું કે અમે લોકો જઈએ છીએ એમ. તો ક્યાં જઈએ છીએ વિડીયો થોડોક આગળ જોજો, હું તમને આગળ કહું છું કે ક્યાં જઈએ છીએ. તો ચલો ફટાફટથી પેકિંગ કરવું પડશે. કાલે પાછા આવવાના છે એટલે એક જોડે જ પેકિંગ કરવાનું. નાઇટ ડ્રેસ ને છોકરાઓ એટલે એ લોકોના કપડાં, દવા, ડાયપર ને બધું થોડું હોય એક્સ્ટ્રા. તો બધું પતાવું ફટાફટથી, પછી મળીએ. ચાલો ગાય, જો અહીંયા પેકિંગ થઈ ગયું છે, ડન. અહીંયા હું નેલ્સ કરી રહી છું, જો અડધા કર્યા છે, અડધા બાકી છે મારા. અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે ગાઈઝ. અને મારી સાથે મેચિંગ છે તક્ષ. જો મેં ને તક્ષ બંને સેમ ટુ સેમ ટી શર્ટ પહેરી છે. અને ગાઈઝ, કંઈ મેકઅપ કે એવું કશું કર્યું નથી, ખાલી મેં પેલું સ્કિન કેર થોડીક કરી છે. સ્કિન કેર બી બહુ નથી કરી. હજુ જમવાનું ને એવું બાકી છે. જમવાનું આજે બનાવ્યું છે અમારા ધ્વનીએ, તો હું ત્યાં જમવા જવાની છું. ઇયરિંગ્સ નાની આજે વેલેન્ટાઇન ડે એટલે હાર્ટવાળી પહેરી લીધી છે આપણે. અને આપણે હવે નીકળશું જમીન પછી. પારસ બસ જસ્ટ આવે જ છે એટલે અમે લોકો નીકળશું. તો ગાઈઝ, હા, હું તમને કહી દઉં કે અમે લોકો જઈ રહીએ છીએ. શનિવાર છે, એનિવર્સરી છે, તો બહુ જ ટાઈમ થયો. લગભગ અમે મેરેજ કર્યા ત્યારથી અમે સાથે ક્યારેય દર્શન કરવા સારંગપુર નથી ગયા. તો આજે અમે જઈએ છીએ દાદાને મળવા સારંગપુર દર્શન કરવા માટે. અત્યારે પહેર્યું છે વેસ્ટર્ન આઉટફિટ, પણ ત્યાં રૂમ બુક કરેલી છે, હોટલ કે શું છે, આઈ ડોન્ટ નો શું છે. તો ત્યાં જઈને ચેન્જ કરીને કુર્તીને એવું પહેરીને પછી દર્શન કરવા જઈશું. તો ચલો, સાંજની આરતીનો લાવો મળે તો આપણે આરતીનો બી લાવો લઈશું. દાદાના દર્શન કરીશું. તમને બધાને બી જેટલું પોસિબલ હશે એટલું મસ્ત દાદાના દર્શન કરાવીશ. વિડીયો એન્ડ સુધી જોજો. મોજ મસ્તી કરવાની છે, મજા કરવાની છે, મસ્ત વિડીયો આવવાનો. સેટરડે સન્ડે આવી ગયું ગાઈઝ, એનિવર્સરી આવી ગઈ. સેટરડેના દિવસે એનિવર્સરી આવી ગઈ, તો મેં દાદાના દર્શન કરવાનું કેમ ભૂલીએ. ફરવા તો આપણે જતા જોઈએ છીએ ગાઈઝ. તો મારું મન થઈ ગયું કે દાદાના દર્શન કરીએ. તો ચલો ત્યારે, લેટ્સ ગો. હજુ વાર છે થોડીક, જમશું ને પછી નીકળશું. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ ગાઈઝ જવા માટે સારંગપુર. ચલો આગળ વિડીયો જોતા રહેજો, મોજ પડવાની છે. ગાઈઝ, નીકળતાની સાથે જ ટ્રાફિકે અમારો એટલો વેલકમ કર્યો કે અમે 20 થી 25 મિનિટ એક જ જગ્યા પર ઊભા રહ્યા હતા. મારો તક સૂઈ પણ ગયો અને બહાર ટ્રાફિક હલવાનો બિલકુલ નામ નહોતો લઈ રહ્યો. એમ થતું હતું ઓ માય ગોડ, આ બહુ લેટ કરી નાખશે પહોંચવામાં. તો 20 જ મિનિટ એકને એક જગ્યાએ ઊભા રહ્યા. પછી ફાઇનલી ટ્રાફિક ખુલી ગયો છે, આપણે નીકળી ગયા છે. હું સુપર એક્સાઇટેડ છું ગાઈઝ, કેમ કે બધા કહે છે કે જામ છે. ફોટો વિડીયો જોતા હોઈએ, પણ આપણે ક્યારેય ગયા નથી ને ગાઈઝ. આ એક્સપ્રેસ વે બી નવો બની ગયો છે કે ભાવનગરવાળો, તો બહુ જ સરસ છે. એનો વ્યૂ બી બહુ જ ફાઇન આવે છે અને ગાડી તો ચલાવવામાં મજા જ આવે બોસ. ને ગાઈઝ, જમીન નીકળ્યા હતા ને એક્સપ્રેસ વે પર ચડી ગયા હતા, તો અમે રસ્તામાં ક્યાંય નહોતા ઊભા રહ્યા. તો અમે ફટાફટથી પહોંચી જ જવાયા છીએ ગાઈઝ. રિટર્નમાં અમે બધે ઊભા રહ્યા અને ત્યાં બહુ જ સરસ છે બધું. તો મેં કીધું ચલો આપણે પણ જઈએ ને દર્શન કરીએ. સનસેટ એન્જોય કરતાં ગાઈઝ અમે લોકો પહોંચવા આવ્યા છીએ. વ્યૂ જુઓ ગાઈઝ, બોસ મોજ પડી ગઈ. આ સનસેટે જ મારો દિવસ બનાવી દીધો. મને એમ થયું વાવ, અહીંયાથી જ મસ્ત શરૂઆત થઈ ગઈ છે. જો નાના ગામડા રસ્તામાં આવી રહ્યા હતા અને હવે આઈ થિંક રસ્તો અમારો 10 થી 15 મિનિટનો જ બાકી હતો. વચ્ચેથી આ ગામડાઓ જોતા જવાની એવી કંઈક અલગ જ મજા છે ગાઈઝ. ગામડાઓ પાસ કર્યા એટલી વારમાં ખબર પડી કે દાદા તો મને દેખાઈ ગયા છે. તો આપણે તો પહોંચી જવાઈ ગયા દાદાના. ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા છીએ સારંગપુર ધામ દર્શન કરવા માટે. જો ગાડીમાં અહીંયા પહોંચી ગયા છીએ. સાંજના વાગી ગયા છે 6:15 થી 6:30 ની વચ્ચે. એક મિનિટ, કેટલા વાગ્યા? હા, એટલા જ વાગ્યા છે. તો મસ્ત મજાના ફ્રેશ થઈશું, ડ્રેસ વગેરે પહેરશું ને પછી દર્શન કરવા જઈશું. ને કાલે બી અહીંયા છીએ. કાલ સાંજે બપોર પછી અમે નીકળવાના, તો અહીંયા બધું એક્સપ્લોર કરશું. તમારી સાથે બી શેર કરીશ ક્યાં શું કેવી રીતનું છે. અહીંયા અમારી રૂમ બુક કરેલી છે મંદિરમાં જ. તો પારસ ગયા છે મળવા ઉતારા ઓફિસમાં, તો એ જઈને આવે પછી અમે લોકો જઈશું પ્રોપર. પેલું બેગ ને એવું લઈને ફરવું ના પડે ને, એના માટે. તો હું તક્ષ બંને અહીંયા ગાડીમાં બેઠા છીએ. પછી દર્શન કરશું, તમને દર્શન કરાવીશ અને એના પછી ગાઈઝ આપણે જમશું, પછી બધું જોશું અહીંયા બજાર એમ શું છે, શું મળે છે, શું નહીં. તો આજે મને એટલી સારું લાગે છે ને કે હું મારી એનિવર્સરીના દિવસે બજરંગબલીના સાળંગપુર ધામ દર્શન કરવા આવી છું. ગઈ શનિવાર અને એનિવર્સરી ગઈ. સાચે કહું, મને ફરવા જવું એના કરતાં દર્શન કરવા જવું બહુ જ ગમે.
ફરવા બી જવાનું ગમે એવું નહીં ના ગમે, પણ પહેલી પ્રાયોરિટી મારી દર્શન કરવાની હોય છે ગાઈઝ. તો મોજ કરીએ ચલો સાથે મળીને. ગાઈઝ જો મેં કપડાં ચેન્જ કરી લીધા છે. આવો પ્લાઝો ને કુર્તો પહેર્યો છે, વેલેન્ટાઇન ડે છે એટલે રેડ કલરનો. હું છું અને આ રૂમ છે, અલગ અલગ 4 એવા છે ને બેડ છે. અહીંયા ટેબલ છે, મોટો મિરર છે, અહીંયા કપડાને મૂકવાનું છે, અહીંયા લોન્ડ્રી કપડાં સુકવવાની રૂમ છે. જો વોશરૂમ છે. ચલો હવે અમે જઈએ છીએ દર્શન કરવા. ગઈ જો બહારની લોબીનો વ્યૂ છે અને ગઈ ભાડું છે 1500 રૂપિયા, એટલે 2000 ડિપોઝિટ આપવાની, 500 રિટર્ન મળે એટલે 1500 રૂપિયા રૂમનું ભાડું છે. જો ગાઈસ જો આ બધો વ્યૂ છે, કેવો મસ્ત વ્યૂ છે. અમે જઈએ છીએ હવે હનુમાન દાદાના મંદિર દર્શન કરો. 8 વાગ્યા છે, 8:15 મંદિર ઓપન થાય છે. જો અહીંયા બધું બેસવાનું આવી રીતે બનાવેલું છે. વ્યૂ સરસ છે નાઇટનું ગાઈસ. અહીંયા પ્રેમવતીને ઊભી છે પાછળ. જો હું અંદર જાઉં છું ગાઈઝ, લાઈનમાં ઊભી છું. ચલો દર્શન કરાવું તમને બી. બોલો શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય. પબ્લિક બહુ છે પણ દર્શન સરસ છે. ફટાફટ નંબર આવી ગયો ગાઈસ દર્શન કરવાનો. અડધો કલાકની અંદર ઊભી છું. મસ્ત હનુમાન ચાલીસા બધું કર્યું, મજા આવી ગઈ, એકદમ સરસ દર્શન થઈ ગયા. જો આખું મંદિર દર્શન કરી લો તમે. બધા વિડીયોના માધ્યમથી મેં દ્વારકાને મૂક્યા તો બધા કહેતા હતા અમને ઘરે બેઠા બેઠા દ્વારકાને દર્શન કરે, અને હું સાળંગપુરના દર્શન કરાવું છું તમે. જો ગાઈઝ મંદિરનો બહારથી વ્યૂ ને ગાઈઝ એનર્જી જ કંઈક અલગ છે. જો મંદિરની બિલકુલ સામે આ પ્રસાદનું છે ને એની પાછળ જે બધા વિડીયોમાં બતાવતા હોય છે ને મૂર્તિ, એ મૂર્તિ છે. ચલો હવે તમને ત્યાં દર્શન કરાવી દો મૂર્તિના બી. ગાઈઝ અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે. ટાઈમ સ્પેન્ડ કરવાનું બેસવા આવ્યો હોય ને તો અહીંયા બેસે છોકરાઓ રમે મસ્ત. તો દેખાઈ સામે બજરંગબલીની મૂર્તિ ગાઈઝ. ગાઈઝ કિંગ ઓફ સાળંગપુર પાસે પહોંચી ગયા છીએ આપણે. દર્શન કરી લો બધા. ગાઈઝ અત્યારે હવે દર્શન થઈ ગયા છે. અંધારામાં બહુ મજા નહીં આવતી. સવાર ફરી કરાવીશ દર્શન. શું કરે છે બેટા? અમે પહોંચી ગયા છીએ ગાઈઝ જમવા માટે. ચાલો ફટાફટથી જમી લઈએ પછી મળીએ. ગાઈઝ જમીને આવી ગયા છીએ રૂમમાં. હવે સવાર મળીએ, સવાર એક્સપ્લોર કરશું. અત્યારે ટાઈમ નથી બચ્યો એટલે.